કચ્છમાં અંજાર તાલુકાના નાની નાગલપર ગામે નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગાય આધારિત વૈદિક ઉત્પાદન બનાવવાની અનોખી અને પ્રેરણાદાયક પ્રવૃત્તિ ચાલી રહી છે। ગૌ સેવા સાથે સ્વાવલંબન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતું આ કેન્દ્ર સ્થાનિક સ્તરે વિશેષ ઓળખ બનાવી રહ્યું છે। કેન્દ્ર ખાતે ગાયના ગોબરનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરી વિવિધ વૈદિક અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પણ તૈયાર કરાય છે। તેમાં હવન સામગ્રી, ગૌકાષ્ઠ, દીવા, ગણેશ મૂર્તિઓ, ધૂપ અગરબત્તી સહિત અનેક પવિત્ર સામગ્રીનો સમાવેશ છે। હોળી પર્વને ધ્યાનમાં રાખી અહીંયા ગાયના ગોબરમાંથી વિશેષ પ્રકારના ગૌકાષ્ઠ બનાવવામાં આવે છે। પરંપરાગત રીતે હોળી દહનમાં ઝાડના લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેના કારણે વૃક્ષોને નુકસાન થાય છે। તેના વિકલ્પ રૂપે ગોબરના લાકડા પર્યાવરણ મૈત્રી અને શુદ્ધ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે। આ ગૌકાષ્ઠ સંપૂર્ણ રીતે કુદરતી હોવાથી દહન સમયે ઓછો ધુમાડો કરે છે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય છે। સાથે ગૌ સંવર્ધનને પ્રોત્સાહન મળે છે અને ગાયના ગોબરનો સદુપયોગ થાય છે। ये केंद्र है नीलकंठ गौ विज्ञान केंद्र नानी नागलपुर अंजार। मारू नाम है मेघजीभाई रवजीभाई हीराणी। તમે આ વ્યવસાય કેટલો સમયથી ચલાવો છો? અમારો જે ગૌશાળા છે 2013 માં પ્રારંભ કર્યો છે અને 2013 થી ગાયના ગોબરમાંથી અલગ અલગ વસ્તુનો પ્રારંભ કર્યો અને આજે કુલ મળીને ગાયના પંચગવ્ય અને ગોબરમાંથી 150 જેવી વસ્તુનું નિર્માણ કરીએ છીએ। અને હોળી માટે તમે શું બનાવો છો? હોળી માટે ખાસ શહેરની અંદર લાકડા ને પ્લાસ્ટિક ને ટાયર ને એવું સળગાવતા હોય તો એની જગ્યાએ અમે વૈદિક હોળી એક વિષય ચલાવીએ છીએ।